ब्रह्मस्येवाक्षविर्जत्राः हिरैरङ्गे तुष्टुवा भूतसनो विवसे वहिते वहितं जगायुः गोमदयः शान्ति वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वतो शान्तिरेव शान्ति क्षमा शान्तिरेधि यतो यतः संततो नो अभयं करो विश्वानि देव श्री महागणाधिपतये તમે જ્યેષ્ઠ દેવને માનો છો નમસ્કાર કરજો ઇષ્ટ દેવતાભ્યો તમારા કુલ દેવતાને યાદ કરજો કુલ દેવતાભ્યો બીજા જમણા હાથમાં લઈ બસ હાલો નીચે હાથ ધોઈ નાખજો ગોવિંદાયો હસ્તો પ્રક્ષાલ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ મંગળાદ્રક્ષો બાલચંદ્રો ગજાનના શેષાનિનામાની વડે સુણ્યાદવે વિદ્યારંભ્ય વિવાહ્યશ્ચ પ્રવેશય નિર્ગમ્ય તથા સંગ્રામે સંકટશ્ચૈવ વિઘ્નસ્ય ન જાયતે શુક્લાંબરદેવં શશિવર્ણં ચતુર્ભુજ પ્રસન્नं વદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये અભિવેશ્યાર્થ સિદ્ધ્યાર્થ પૂજિતો નારાયણે નમોસ્તુતે સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિદેશ કૃષ્ણ યત્રપાદો ધનુર્ધર તત્રસે વિજયો દેવાદિ સંતુના સિદ્ધિં બ્રહ્મેશાનાં જનાર્દન વિનાયકં ગુરું ભાનુ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણુ શ્રીમદ્ભાગવતો મહાચક્રધરે દ્વારકાપતિ વિભાગે આજીને દ્રઢિયામ રાજકોટ મહાનગરે रिद्धि सिद्धि सोसाइटी अत्रेश्वर महादेव तीर्थ क्षेत्र आत्मज समस्त अंतरिक्ष पितृनारायण मोक्ष गति प्राप्ति अर्थे भागवत ज्ञान यज्ञ प्रारंभ पूर्वे गणपति पंचोक्षार पूजन व्यास पूजन पोथी पूजन कर्म अहं करे गणपति दादाના ચરણોમાં વંદરાય શિવ સંકલ્પમસ્તુ સપ્તદા મોક્ષદાયિકા હરિ ઓમ ધરતી દેવી નમસ્કાર નમસ્કારોમી આ દિશામાં કાલ ભૈરવ દાદા બેઠા છે મનમાં કરી જાજો કે દેવરામ કૃપા કર નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબર कासिका आगमनार्थं देवानां गमनार्थं रमे कुर्वन्ति दिने दिने नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय शुभ निशो द्वितीयर्घ्यो जलम् तृतीयाचमन जलम् चतुर्थं सर्वांग स्नान भूताचमन जलम् समर्पयामि 5 बार पंचामृत येणे मने माया एणे मने माया लगाड़ी रे सुरगयुग भव शक्ति वर्धका विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति नमो
યશ સ્વાહા ચાર વાર જલ પધરાવી દેજો નીચે એક બાય ગમે જલ પધરાવજો બાકી બધું દેવા તમારે રાખજો તો હમણાં ઓળખો કરનાર. વંશે વિભૂષિત કરાન નવનીર કરુણમે બભલાધરોષ્ટા પૂર્ણેન્દ્ર અરવિંદ નેત્રા કૃપર કિમપિતા ત્વમઃ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કરોમિ દેવા સર્વકાર્યેષુ હિતગાદિધરો પધારો પવનકુમાર પવનકુમાર कृष्ण कन्हैया लाल की बोलिए हर हर महादेव बोलिए सरस्वती बोलिए मेरी देवायो नमो भगवती वासुदेवाय देवायो भगवती वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय नमो भगवते वासुदेवाय ભગવાન કી દ્વારકાધીશ કી સર્વાસાત્માનંદે અગ્રેશ્વર મહાદેવ કી જય. ગઈકાલની કથામાં ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. ભગવાને પ્રહલાદને ઉગાર્યો, કારણ કે ભગવાન દયાનો સાગર છે, કરુણાનો સાગર છે, સર્વના આદ્યમાં રહેલો છે. જો કોઈ વ્યક્તિ સદા અને વિશ્વાસથી ભગવાનનું નામ સ્મરણ કરે, ભજન કીર્તન કરે
તો ભગવાન સર્વને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે, અંતકાળે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવી શ્રી હરિની કથા, કારણ કે આ મનુષ્ય દેહ ઘડી ઘડી મળતો નથી. જેમ શરીરને ટકાવવા માટે ભોજનની આવશ્યકતા છે, એમાં જીવના કલ્યાણ માટે શ્રી હરિનું નામ ભજન કીર્તન અવશ્ય કરવું જોઈએ. ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. રાજા પરીક્ષક સુતજીને પૂછે છે, મને ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવો. ગજેન્દ્ર છે શું? એ કથા મને સમજાવો. ચિત્રકૂટ નામનો પર્વત છે. એ પર્વત પર એક મહાન બળવાન હાથી રહેતો હતો. પોતાની આથણીઓ સાથે કામખેડામાં રત રહેતો હતો. કારણ કે આ બધી કથાઓ આપણા મનુષ્યના શરીર અને જીવ પરની છે. એક દિવસના સમયે સરોવરમાં આથણીઓ કામ રતિકેડામાં મગન હોવાથી ગજેન્દ્ર મોક્ષની કથા, ગજેન્દ્ર એટલે આ જીવ, મગર એટલે આપણો કાળ. જ્યારે આપણે જન્મી છે ત્યારે બાળક ગોઠણથી ચાલે છે. અંતકાળે પણ એ જ પરિસ્થિતિ થાય છે. દરેકના ઘરમાં આ ગજેન્દ્ર મોક્ષની કથા થાય છે. કારણ કે આ સંસાર રૂપી છે. આપણે પહેલા દિવસે વાત કરી હતી કે આપણી પાસે ગમે એટલું સુખ સંપત્તિ હોય, પત્ની હોય, પુત્ર હોય, જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ બધા આપણા છે. શરીરમાંથી પ્રાણ વયા છે. કોઈ આપણને 2 દિવસ રોકાવા દેતો નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા એટલે કે આ જીવની કથા છે. જીવાત્મા ગજેન્દ્ર ચિત્રકૂટી શરીર છે. આ બળવાન હાથીનો મગરે જ્યારે પગ ફેરવ્યો ત્યારે હાથીઓ તેમને બહારે આવ્યા નહીં. જ્યારે આપણો સમય એવો આવે છે ને ત્યારે આપણે વારે કોઈ આવતું નથી. સમય બળવાન છે. આ જગતમાં પુરુષ બળવાન નથી. કારણ કે જ્યારે તમારો સમય બળવાન હોય છે, પુરુષ કોઈ બળવાન નથી. આખી જિંદગી સુધી મેળવેલું આપણે ધન, આ મારા પુત્ર માટે, મારી પત્ની માટે, જ્યારે કાળ આપણને ગ્રાસ કરવા આવે છે, પથારી વંશ થઈ જાય છે, વૃદ્ધાવસ્થા આવી જાય છે, ત્યારે આપણું કોઈ આ દુઃખ લઈ શકવાનું નથી. વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો ક્ષણ થઈ જાય છે ત્યારે કાળ પગ પકડે છે. આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી. ત્યારે પરમાત્માને આ હાથીની પણ કથા છે કે અંતકાળ આવે જ્યારે આ જગતમાં તમારું કોઈ ન હોય ત્યારે પરમાત્મા તમારો હોય છે. પરમાત્માના ચરણે જવાથી પરમાત્મા બધાનું કલ્યાણ કરે છે. વાત કરી કે 3 પ્રકારની વસ્તુઓ, આદિ, વ્યાધિ અને ઉપાધિ. કદાચ રાજા હોય કે રંગ હોય, મૃત્યુ કોઈને છોડતો નથી, કાળ કોઈને છોડતો નથી.
શરીરમાં એકવાર ભયંકર રોગ પ્રવેશ કરી ગયા પછી આપણા પત્ની હોય પુત્ર હોય કોઈ લેવાનું નથી. ત્યારે સેલવાદાર કહ્યો કે હરિનું નામ સ્મરણ આ પહેલા શીખવું પડે. જો જિંદગીમાં ક્યારેય પ્રભુ સ્મરણ ન કર્યું હોય, હરિનું નામ સ્મરણ ન કર્યું હોય તો આપણે નામ લઈ શકતા નથી. એક દિવસના સમયે આ હાથીનો પગ પકડે છે ત્યારે આ ગજેન્દ્ર સમજી જાય છે કે જેને હું મારા માનતો તો મારી પત્ની મારા પુત્રો કોઈ મારું નથી. ત્યારે શ્રી હરિના ચરણે જાય છે, શ્રી હરિનું નામ સ્મરણ કરે છે. ત્યારે શ્રી હરિ પ્રગટ થઈ આ ગજેન્દ્રને મોક્ષ આપે છે. કારણ કે આ બધી કથાઓ આપણી ઉપરથી જ છે. દેવોએ એક વખત દુર્વાસુએ શ્રાપ દીધો, દેવો દુઃખી થયા. કારણ કે જ્યારે દેવ બ્રાહ્મણોનો શ્રાપ લાગે છે, કારણ કે આ કળિયુગની અંદર હવે કોઈ બ્રાહ્મણો શ્રાપ આપતા નથી. પણ પેલાના બ્રાહ્મણો બહુ ક્રોધી હતા. ભોજનમાં ભિક્ષામાં જરા મોડું થાય તો શ્રાપ આપી દેતા. કારણ કે બ્રાહ્મણોના શ્રાપ ભગવાનને પણ નથી છોડતા. દેવોએ એક વખત દુર્વાસ ઋષિને શ્રાપ દીધો, દેવો દુઃખી થઈ ગયા. જ્યારે આપણે દુઃખ પડે, કોરોના કાળની આપણને ખબર છે કે બધા વ્યક્તિને કામ ધંધા ખોરવાઈ ગયા હતા કે જલ્દી આ લોકડાઉન ખુલે તો આપણો કઈક ધંધો ચાલે. એમ આ જ રીતે જ્યારે આપણે પણ દરિદ્ર થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ત્યારે આપણે પણ કોઈ ધંધાની શોધમાં લાગી જાય છે. કારણ કે કોઈ પણ કાર્ય એક હાથે થતું નથી. આપણે એકાબીજાનો સહયોગ લેવો પડે. અમારે અહીંયા કથા કરવી હોય તો હું એકલો ન કરી શકું, મારે આમાં 10 જણાનો સહયોગ લેવો પડે. કારણ કે જ્યારે દરિદ્રતા આવે છે ત્યારે દેવો નક્કી કરે છે કે આપણે કાંઈ દરિદ્ર થઈ ગયા છે, કાંઈક ધન મેળવવા માટે આપણે કાંઈક કરીએ. ઇન્દ્ર રાજાએ દુર્વાસ ઋષિએ શ્રાપ આપ્યો. પોતાના માળા આપી ઇન્દ્ર રાજાએ સ્વીકાર ન કર્યો. ઇન્દ્ર રાજાએ આ માળાને ફેંકી દીધી. આ માળા હાથીના પગની છે કચડાઈ નાખી. ત્યારે શ્રાપ આપ્યો, તમે ધનના મંદમાં આવી ગયા છો. પણ મનુષ્ય પણ આવા હોય છે. મનુષ્યને જ્યારે ઘણું ધન મળે છે ત્યારે અહંકારમાં આવી જાય છે. જ્યારે દુઃખી થાય છે ત્યારે જ ભગવાનને સંભાળે છે. જ્યારે બહુ દુઃખ પડે છે ત્યારે બ્રાહ્મણને ગોતતા હોય કે મારા દીકરાની સગાઈ નથી થતી, ધંધો નથી ચાલતો, પૈસા આવે છે તો ટકતા નથી. આ બધું ભગવાને જ્યારે આપ્યું હોય ત્યારથી કરવું જોઈએ. ફૂલનું જ્યાં અપમાન થાય, ફૂલનું ક્યારે અપમાન ન કરવું જોઈએ. સાયકાળે જ્યાં કજિયો કલેશ થાય, સાયકાળે ક્યારે ઘરની અંદર કલેશ ન કરવો જોઈએ. ભોજન કરતી વખતે કજિયો કલેશ ન કરવો જોઈએ. બેનો જ્યારે રસોઈ બનાવે ત્યારે શાંત મનથી રસોઈ બનાવવી જોઈએ. ક્રોધાવેશમાં આવે રસોઈ બનાવે છે તો પણ અન્ન ખાનારને એની અસર થાય છે. લક્ષ્મીજીનું અપમાન થયું, સૂર્યાસ્ત પહેલા જમી લેવું જોઈએ. આપણો પહેલા જૂનો નિયમ હતો કે સાયકાળ પછી ભોજન કરવાની શાસ્ત્રમાં નિષેધ છે.
પેલા લોકો 4 વાગે વહેલા ઉઠી જતા અને સાંજે 5 વાગે ભોજન કરી લેતા. સાયકાળ પછી ભોજન પણ ન કરતા, કારણ કે સાયકાળે ભોજન કરવું એ પણ એક નિશ્ચિત છે. પણ હવે સમય અનુસાર 24 કલાક આપણે ગમે ત્યારે ભોજન કરીએ છીએ. શાસ્ત્રનો બીજો પણ નિયમ છે કે મધરાત્રિએ નદી ક્યારે ઓળંગાતી નથી. મધરાત્રિએ રાતના 11 થી 3 વાગ્યા સુધી નદીમાં સ્નાન કરવાનો પણ આપણો સમય નથી. કારણ કે 11 થી 3 વાગ્યાનો સમય એવો છે એમાં અસુર લોકો સ્નાન કરતા હોય છે. પણ હવે સમય અનુસાર આપણે સંપત્તિ જ્યારે મળે ત્યારે એનો સદુપયોગ કરી લેવો જોઈએ. નારદજી પાસે સલાહ લેવા વિનંતી કરી છે. સમુદ્ર મંથન કરવાનું કહે છે, કારણ કે દેવો વિચાર કરે છે કે સમુદ્ર મંથન કરવું આપણા એકલાનું કામ નથી. ત્યારે દૈત્યો દાનવાનો સહાય લે છે. સમુદ્ર મંથન કરવા માટે મદ્રાચલ પર્વત રવઈ બનાવે છે. વાસુકી નાગનું દોરડું બનાવે. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન દરમિયાન એક પછી એક અમૂલ્ય વસ્તુઓ નીકળવા લાગી. છેવટે ઝેર નીકળ્યું. સારી વસ્તુ બધા લઈ જાય. ઝેર નીકળે ત્યારે કોઈ સામે જોતું નથી. તમારી પાસે સુખ હોય ત્યારે બધા આવે, જ્યારે દુઃખ પડે ત્યારે બધા છટકી જાય છે. હળાળ ઝેરા પચાવે કોણ? આ પચાવવાની શક્તિ હોય કોનામાં? સર્વદેવો ભગવાન શિવજી પાસે ગયા. 2 હાથ જોડી વંદન કરે છે. પાર્વતી સલાહ, પરંતુ શંકરે ઝેર પીવા પ્રાર્થના કરી. પાર્વતીની સલાહ લીધી, પરંતુ દેવી કહી શકા. શંકરે કહ્યું, દેવી આપણું જે થવાનું હોય થાય. શિવજી પધાર્યા, બધું ઝેર પી ગયા. તેમણે ઝેર પીધું ખરું, પણ પેટમાં ઉતાર્યું નહીં, કંઠમાં રાખ્યું. એવા જગતની અંદર પણ એવા દુઃખો હોય છે. અમુક દુઃખ આપણે અહીંયા રાખવા પડે છે. નથી બહાર કઢાતા, નથી અંદર ઉતરાતા. ભગવાન શંકર જગતને બોધ આપે છે. શિવપુરાણની અંદરથી એક વસ્તુ સમજવાની છે. આખું શિવપુરાણ સમજવાની જરૂર નથી. ભગવાન કહે છે, મેં ઝેર પીધું, તમારે ઝેર પીવાનું નથી. માત્ર તમારે ક્રોધ પીવાનો છે. ક્રોધ પી જશો, તમારું કલ્યાણ થઈ જશે. ભગવાને શિવપુરાણમાં આપણને આ ઉપદેશ આપ્યો છે. રામકથામાં ભગવાને મર્યાદા અન્નદેવનું અપમાન ક્યારે ન કરવું જોઈએ. ભોજન સમયે થાળીમાં જે કઈ ભોજન પીરસાયું હોય પ્રેમથી જમી લેવું જોઈએ. ભોજનનું ક્યારે અપમાન ન કરવું જોઈએ. અન્નની ક્યારે નિંદા ન કરવી જોઈએ. અત્યારે આપણે ઘણી જગ્યાએ લગ્ન હોય, ગમે એટલી વસ્તુ બનાવે તો કાંઈક ખોટ આપણે કાઢીએ છીએ કે આમાં આમ હતું, આમાં આમ હતું. પણ અન્ન છે તો દાતા છે, આપણો પ્રાણ છે. અન્નનું ક્યારે અપમાન ન કરવું જોઈએ. ભોજન કરતી સમયે ક્યારે અપમાન ન કરવું જોઈએ, ક્યારે ક્રોધ ન કરવો જોઈએ. ભોજન કરતી વખતે તમે જેવા જેવા વિચાર કરો એવું જ તમારા પેટની અંદર અસર કરે છે. કાલે રૂપેશ દાદાએ વાત કરી કે જે સમયે ગર્ભ બાળકમાં હોય, માતા જેવા વિચારો હોય, મોબાઈલ બેઠે બેઠે જોતી હોય તો એવી અસર એનામાં થાય છે.
એ જ રીતે ભોજન કરતી વેળાએ એક દિવસના સમયે ભગવાન જમવા બેઠા છે, ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારે કાકડીનું શાક બનાવવામાં આવ્યું. આ કાકડીનું શાક કડવું હતું, છતાં ભગવાને વખાણ કર્યા અને પ્રેમથી જમી લીધું. કારણ કે ભોજનનું ક્યારે અપમાન ન કરાય, ક્યારે મીઠું ઓછું છે, થોડું છે, પ્રેમથી જમી લેવું જોઈએ. જે કાંઈ થાળીમાં પીરસાયું એ પ્રેમથી ભોજન કરવું જોઈએ. બધા શાકભાજી ખાઈ જોઈએ, વાનગીઓ કડવી છે માટે પહેલા બધું શાક ભગવાન જમી ગયા. ભગવાને બહુ વખાણ કર્યા કે શાક બહુ સરસ મજાનું બનાવ્યું છે. ભગવાનને ભાવતું હોય છતાં તે જમવું પડ્યું. કારણ કે ઘણી જગ્યાએ આપણે બહાર ગયા હોય તો અમુક વસ્તુ આપણને ન ભાવતી ન મળે, તો જે મળે એ પ્રેમથી જમી લેવું જોઈએ. માટે આપણે જમવા બેસી આમાં મીઠું નથી, ખારું છે, તીખું છે, બરાબર નથી, આવું ક્યારે અપમાન ન કરવું જોઈએ. શંકર ભગવાન ઝેર પી ગયા પછી દેવ અને દાનવો ફરીથી સમુદ્ર મંથન કરવા લાગ્યા. સમુદ્ર મંથન શરૂ કર્યું. એક ઘોડો નીકળ્યો. તે ઘોડો લઈ લેવા દૈત્યો મોહમાં લાગ્યા. આ ઘોડાનું નામ હતું શ્રેય. દૈત્યોના ઘોડો લેવા માટે લાલચ થઈ. તેને આપી દેવા આવ્યા. કારણ કે કીર્તિ છે ઐશ્વર્યનું પ્રતીક છે. 16 સખીઓ સાથે મા જગદંબા પ્રગટ થયા. ઈચ્છા એવી સાક્ષાત લક્ષ્મીજી પ્રાપ્ત થયા. સારું, ત્યારે લક્ષ્મીએ કહ્યું, મારી ઈચ્છા ગમે તેને વરીશ. આમ કરી લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈ ફરવા લાગ્યા છે. સૌપ્રથમ ઋષિએ પાસે ગયા. તેમને થયું આ ઋષિઓ ભગવાનની ભક્તિ કરે છે માટે એને વરમાળા ન પહેરાવાય. જય હો. અને આ ઋષિઓ ક્રોધી પણ હોય છે. અલિયાને શ્રાપ આપ્યો હતો, તે પથ્થર બની ગઈ હતી. લક્ષ્મી દેવ પાસે ગયા. લક્ષ્મીએ કહ્યું, દેવો સુપાન છે, સારા છે, પણ દેવો પણ બહુ કામી છે, તો આને પણ વરમાળા ન પહેરાવાય. પરશુરામ પાસે ગયા. દેવીને પસંદ પડ્યા નહીં, આ નિષ્કુળ છે. ત્યાં માર્કેન્ડ ઋષિ પાસે ગયા. આંખ બંધ કરી ધ્યાનમાં લીન હતા. ત્યાંથી પણ આગળ ચાલ્યા. ભગવાન શંકર પાસે ગયા. ત્યારે લક્ષ્મીજીએ વિચાર કર્યો, આ તો ભગવાન વિભૂતિ છે, યોગી છે, આને પણ વરમાળા ન પહેરાવાય. શંકર સુપાન લાગે છે, ઘોડા છે. આખરે લક્ષ્મીજી શ્રી કૃષ્ણને વરમાળા પહેરાવે છે. સમુદ્ર મંથન કામ વળી શરૂ કરવામાં આવ્યું. તેમાંથી અમૃતનો કુંભ મળી આવ્યો. અમૃતનો આ ઘડો દૈત્યો ઉપાડી ગયા. દેવો વિસામણા પડી ગયા. આખરે ભગવાન પાસે આવ્યા. ભગવાને તેમને આશ્વાસન આપ્યું. અમૃત પાસે દૈત્યો અંદરો અંદર ઝઘડવા લાગ્યા. કંકાસને કારણે તેમને અમૃત પ્રાપ્ત થતી નથી. જ્યારે સુખની પ્રાપ્તિ થાય ત્યારે કંકાસ ક્યારે કરવો નહીં.
જે સુખની પ્રાપ્તિ આવે છે. આવી એક સત્ય ઘટના 1984 માં બની હતી. 1984 ની અંદર જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે રાત કામ આપણે ગામડાની અંદર હાલે. રાત કામ હાલતું હતું એમાં 2 જણાની છોકરી ભાગમાં હતી. રાત કામે જાય એટલે છોકરી ભાગમાં રાખે. એમાં છોકરી ખોદતા ખોદતા રાણી સીતાના ગળા નીકળ્યા. તો 2 જણાએ સમજૂતી ન કરી. એક જણો કે પેલા મેં ચીકમ માર્યો તો ના ગળો નીકળ્યો તો હું લઈ જાય. ઓલાએ સમજાયો કે આપણે 2 ભાગ પાડી લઈએ. એમાં અંદરો અંદર ઝઘડો થયો અને એકાબીજાએ માથા ફોડી નાખ્યા. 2 દવાખાને ગયા, 2 જેલમાં ગયા અને ધન હતું બધું સરકારમાં વહી ગયું. આ ઉના પાસે બનેલી ઘટના છે. એટલે જ્યારે સુખની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાન દેવજીઓને પરમાત્માએ લીલા કરી કે આ અંદરો અંદર ઝઘડે છે. મોહિની રૂપ ધારણ કર્યું. કારણ કે સ્ત્રીના મોહમાં ભગવાન જેવો ભગવાન પણ ફસાઈ જાય છે. તો આ તો દૈત્યો છે. મોહિને સુંદર રૂપ ધારણ કર્યું. જેથી પરમાત્માએ પરિધાન થઈ દૈત્યો પાસે ગયા. મોહિનીએ રૂપ ધરી મોહિનીમાં દૈત્યો આશિકતા થયા. તેને અમૃત પ્રાપ્ત થયું નથી. જે સ્ત્રીમાં મોહિત થાય એને અમૃત પ્રાપ્ત થતું નથી. સુખવાન સ્ત્રી જોઈને દૈત્યો કામાત બન્યા છે. મોહિની નારાયણ સુખ જોઈ દૈત્યો પૂછે, હે દેવી તું કોણ છે? તારું ઘર ક્યાં છે? તારા માતા ક્યાં છે? તારા પિતા ક્યાં છે? શું તારા લગ્ન થયા છે કે નહીં? મોહિને હસતા હસતા કહે છે, મારે એક ઘર નથી. એ મારું ઘર તો જે મને પ્રેમથી બોલાવે, જે વ્યક્તિ મને પ્રેમથી બોલાવે એ જ મારું ઘર. દૈત્યો વધુ મોહમાં પડ્યા. આવો મૂર્ખ દૈત્યોના જે અમૃત પામી શકા નહીં. ભગવાન હાથમાં અમૃતનો ગળો આવ્યો જેથી ભગવાન દૈત્યોને બેસાડ્યા. મોહિને ભગવાન દૈત્યોને દેવોની અલગ અલગ પંગત બેસાડી. બીજી બાજુ દૈત્યો મોહિને દૈત્યોની સભા અમૃત ગળામાં અમૃત જે પાતળું હતું, અમૃત ગળામાં ઉપરનું અમૃત જે પાતળું હતું દેવોને આપી. નિશ્ચય સારું અમૃત છે એ હું આપીશ. કામાસ બનેલા દૈત્યો એમાં એક રાહુ નામનો દૈત્ય તે સમજી ગયો કે આમાં કઈ કપટ છે. જ્યાં દેવોની સભા બેઠી હતી ત્યાં જઈને બેસી ગયો. સૂર્ય અને ચંદ્રની વચ્ચે દેવો પણ સમજી ગયા કે આમાં કઈક છે. કારણ કે રાહુ નામનો દૈત્ય તો અમૃત પી ગયો. ભગવાનને ખબર પડી. ભગવાન નારાયણે સુદર્શન ચક્ર દ્વારા આનું મસ્તક દૂર કરી નાખ્યું. કારણ કે અમૃત પી ગયો તો જે વ્યક્તિ અમૃત પી જાય એ અમર થઈ જાય. રાહુ અને કેતુ બંને જણા અમર થયા. અત્યારે પણ રાહુ અને કેતુ જ્યારે આપણે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સૂર્ય અને ચંદ્રને પણ નડે છે. કારણ કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેઠો તો સૂર્ય અને ચંદ્રએ એમની ચાળી કરી હતી.
અત્યારે આપણે કહીએ છીએ ને કે ગ્રહણ થયું, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ. બીજા દેશી આ સુંદરીને મૂર્ખ બનાવે છે. સુંદરી મોપાસમાં ચંદ્રની વચ્ચે બેસી પંગતમાં અમૃત પીધું. ભગવાન નારાયણે સુદર્શન ચક્ર દ્વારા પોતાનું મસ્તક ચંપી નાખ્યું. કારણ કે બુદ્ધિનો માલિક ચંદ્ર છે, મનનો માલિક. ચંદ્ર એ મનનું સ્વરૂપ છે, સૂર્ય એ બુદ્ધિનો માલિક છે. એટલે આપણે મન આપણું ક્યારે સ્થિર રહેતું નથી. કારણ કે ધજાની પૂંછડીની જેમ મનુષ્યનું મન ફરતું રહે છે. બુદ્ધિ અમૃત રૂપી ભક્તિ મળે, વિશ્ય રાહુ સહન કરી શકતો નથી. નામ રૂપી ચક્ર ભગવાન અને સંતોની કૃપા વિના અમૃતની પ્રાપ્તિ થતી નથી. વિશ્ય આશ્રિતતા આપનાર છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. ઈશ્વરની કૃપા થાય ત્યારે નિવૃત્તિ થવાય છે. જે ભગવાનને વિમુખ હતા તેમને ભક્તિ રૂપી અમૃત, સંસાર રૂપી આ મોહમાં ફસાય છે જીવડો. નારદજી કૈલાસમાં આવી શિવજીને કહે છે, તમને મોહિની નારાયણના દર્શન થયા? શિવજી કહે છે, નહીં. આથી પાર્વતી ત્યાં શંકર શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને મોહિનીના શુભ નારાયણના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રભુએ મોહિની અવતાર મોહિની રૂપ ધારણ કર્યું. આશિકતા સુપજય ભગવાન મગ્ન થયા. પાર્વતીજી પણ આવ્યા, એ પણ ભૂલી ગયા. ભગવાન માયા તરવાનું અતિ કઠિન છે. કારણ કે આ ભગવાનની યોગ માયા કઠિન છે. દેવ અને દાનવોએ સમુદ્ર મથન કર્યા પછી જે વસ્તુઓ મળી સૌ સુખી થયા. દેવ અને દાનવોનું જે કાંઈ દરિદ્રપણું હતું એ મટી ગયું. રાજા પરીક્ષક સુખદેવજીને કહે છે, હું સાવધાન થઈ ગયો છું. દૈત્યોના યુદ્ધમાં ગુરુ શુક્રાચાર્યજી બલિરાજા નામે એક મોટા રાજા બલિ થયા. આ પ્રહલાદના વંશની અંદર સ્વર્ગ યુદ્ધ કરવા માટે આવે છે. પરાજયના કારણે શુક્રાચાર્ય બલિને વજ્રયક્ષ કરવા માટે આમંત્રણ આપે છે. ત્યારે બલિરાજા ભૃંગુ કચ્છ ભરૂચ નર્મદાના કિનારે યજ્ઞનો આરંભ કરે છે. શક્તિના આધારે એટલે સ્વયં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ શાસ્ત્રનો નિયમ છે. એનો અર્થ એવો થાય છે એટલે બ્રહ્મચર્ય પાળવાથી બલવાન બનાય છે. ભગવાનનું નામ સ્મરણ કરવાની સાથે બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ. દ્વિતીય કુળમાં ગુરુ શુક્રાચાર્ય દેવોનો પરાભવ જોઈ
સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું, સ્વર્ગનું રાજ્ય. દેવો માતા અદિતિ ભલે રાજા ઇન્દ્રની ગાદી ઉપર આવી ગયા. બહુ દુઃખી થયા કશ્યપ ઋષિ. આથી દેવો પોતાના કશ્યપ ઋષિ દુઃખનું કારણ જાણવા માટે જાય છે. આથી દેવોની માતા અદિતિએ કશ્યપ પાસે માગ્યું કે મારું બાળક સ્વર્ગનું રાજ્ય પાછું મળે એવું મને વરદાન આપો. આથી કશ્યપ ઋષિએ કહ્યું, હે દેવી, તમે કયો વ્રત નામનો એક વ્રત કરો. પરમાત્મા તમારા ઘરે પુત્ર તરીકે ઉતરશે. બલિ એટલે પ્રહલાદના વંશમાં બલિનો દીકરો વિરોચન અને એનો દીકરો બલિ થયો. પયોવ્રતના કારણે ફાગણ માસના 12ના દિવસથી આ વ્રત થાય છે. તેમાં રોજ 2 બ્રાહ્મણ જમાડવાના હોય છે. આ પયોવ્રતનો એક નિયમ હોય છે. 12 વર્ષ સુધી આ વ્રત કરવું જોઈએ તો ભગવાન પ્રસન્ન થશે. આ બધા દેવો દુઃખમાંથી મુક્ત થશે. આવા વ્રતનો મહિમા જણાવે છે. વ્રતની વિધિ જાણી અદિતિને 12 દિવસ સુધી આ પ્રયોવ્રત કર્યું. ભગવાન પ્રસન્ન થયા. સપનામાં આવી દર્શન દીધા. કહ્યું કે થોડા દિવસમાં હું તમારી ત્યાં જન્મ લઈશ. આ વાત કોઈને કહેશો નહીં. દેવોના બધા દુઃખ મટી જશે. થોડા દિવસ પછી અદિતિ માતાના પેટમાં ગર્ભ રહ્યો. ખૂબ રાજી થયા. બરોબર યોગ સમયે અદિતિ માતાને ઘરે ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા. વામન ભગવાન પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન, બોલીએ વામન નારાયણ દેવની જય. યજ્ઞેશ યજ્ઞ પુરુષાય. પાડવામાં આવ્યો. માતા પિતા પાસે જ્ઞાન સંસ્કાર લઈ બટુક રૂપ ધારણ કરી 7 વર્ષના બટુક વામન રૂપે પ્રગટ થયા. કશ્યપ અદિતિ ગૃહસ્થમાં સ્વસ્થ અને જીવી હતા. કશ્યપ એટલે મન અને અદિતિ એટલે અભેદ બુદ્ધિ. જેની મનોબુદ્ધિ બ્રહ્માકાર બની છે તે દિતિ એટલે બુદ્ધિ. વેદ વિકાર વાસના ઉત્પન્ન કરે. જ્યારે જ્ઞાની અનેક ભાવે સૌને જુએ એ અદિતિ એટલે કે બ્રહ્મવૃત્તિ પ્રાપ્તિ થાય છે. કશ્યપ અદિતિનો પરમાત્માની પ્રાપ્તિ થઈ. ઉભા રાખજો. યારે વિષ્ણુ વામન ધરી ચાલ્યા રે. માટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. માટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન ધરી ચાલ્યા રે. વિષ્ણુ વામન ધરી ચાલ્યા રે.
ધરતીએ એને આસન આપ્યું છે, બ્રહ્માજીએ કમંડળ આપ્યું છે, સરસ્વતીએ માળા આપી છે, કુબેરજીએ ભિક્ષા પાત્ર આપ્યું છે, બૃહસ્પતિ વામનને ઉપદેશ આપ્યો. આજથી માયુકીની માગણી માયુકી કરીને અન્નના મધુરતા છે. ત્યારે બ્રહ્મચર્યનો મહિમા બતાવ્યો છે. શરીર અને મનને નિરોગી રાખવા માટે વામન ભગવાન આપણને સૂચવે છે કે બ્રહ્મચર્યનું પાલન. એટલે તો આપણે 4 ગ્રહો કહેવામાં આવે છે: બ્રહ્મચાર્ય, ગૃહસ્થ, સંન્યાસ. વામનજીને ઉપદેશ આપે છે શરીર અને મનને નિરોગી રાખવા માટે. મહાન પુરુષો પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે, ત્યાં દેવો પ્રગટ થાય છે. જોયું સ્ત્રી ગમે તેટલી સુંદર હોય તો સ્ત્રીમાં મન ક્યારે આસક્તતા ન થવું જોઈએ. આને બ્રહ્મચર્યનું પાલન બતાવ્યું છે. 14 વર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણજીએ માં જાનકીના મુખ સામે પણ જોયું નથી, માત્ર જાનકીના પગ સામે જોયું છે. માતા જાનકી સાથે રહ્યા સીતાજીના આભૂષણો પણ લક્ષ્મણજી નથી ઓળખી શક્યા, માત્ર પગના ઝાંઝરને જોડતા હતા. કાનમાં કુંડળ ઓળખતા નથી, ફક્ત પગના ઝાંઝરને ઓળખે છે. કારણ કે પયવંદન કરતી વખતે ઝાંઝર માળામાં જોવામાં આવે છે. લક્ષ્મણજી જ્યારે જાનકીને વંદન કરે છે ત્યારે પગમાં વંદન કરે છે, ત્યારે એને ઝાંઝર જોયા હતા. બ્રહ્મચર્યના પાલનથી શરીરમાં કોઈ રોગ પ્રવેશ કરતો નથી. શાસ્ત્રમાં સ્ત્રીને અગ્નિ કહેવામાં આવી છે, પુરુષને ઘી કહેવામાં આવ્યું છે. અગ્નિ અને ઘી સાથે રહી શકતા નથી. અગ્નિ ઘીને બાળીને ભસ્મ કરી નાખે છે. એમાં કામ પણ મનુષ્યને વેલામાં વેલા તકે વૃદ્ધાવસ્થા તરફ ખેંચી જાય છે. વ્યાસ ભગવાન રચિત શ્લોક પોતાના શિષ્ય જૈમિની ઋષિને વાંચતા આપતા 9મા સ્કંદમાં વ્યાસજીએ વાત કરી છે. વ્યાસજીએ કહ્યું છે કે જે કાંઈ બરાબર લખું છું, જમીને જરા પણ અભિમાન આવી ગયો, મને ક્યાં ઇન્દ્ર વિરસ્યા કરી શકે છે. આથી વ્યાસજીએ જમીની ઋષિ પોતાની માયા બતાવી. સાંજના સમયે ખૂબ વરસાદ પડ્યો. ખૂબ વરસાદ પડતા એક સુંદર સ્ત્રી બહાર પલટતી જોઈ. આ સ્ત્રી વનમાં લાકડા લેવા માટે આવી હતી. મુસળધાર વરસાદ તૂટી પડ્યો છે. આ સ્ત્રી પલળે છે. પલળતી સ્ત્રીને જોઈ, વિંજાતી જોઈ
જમીને ઋષિએ તેમના પ્રત્યે પ્રભુવન થયો. આતે પેલી સ્ત્રીને કહે છે, હે બેટા, તું મારી ઝૂંપડીમાં આવી જા. ઝૂંપડીમાં આવવા માટે આગ્રહ કરે છે. ત્યારે આ સ્ત્રી કહે છે, આ જગતમાં એકાંતમાં કોઈ પણ પુરુષનો ભરોસો કરાય નહીં. વિશ્વાસ રાખવો કોઈ શક્ય નથી. જમીની ઋષિ કહે છે, હે બેટા, હું તો મહાન તપસ્વી છું, જ્ઞાની છું. તું મારી પર ભરોસો રાખ, કોઈ ચિંતા કરમાં. આશ્રમની અંદર બેટા આવી જા. ત્યારે ઋષિએ પૂછ્યું, આપ પરિણિત છો કે અપરિણિત? એ ના કરી. આથી જેમને લગ્ન કરવાની વાત મૂકે છે. શ્રીએ કહ્યું, મારા પિતાજીએ એવો નિર્ણય કર્યો છે, કોઈ પુરુષ મારા ઘોડો બને, હું તેની પર સવારી કરું અને મારા નગરની અંદર હું એમને ઘોડો ઘોડો કરીને લઈ જાઉં, તો એવા પુરુષ સાથે મારા પિતાજી મને પરણાવશે. શરીર જો કાળો ન હોય તો શરીર પણ મુખ પણ કાળું કરીને આવવું પડશે. આથી જમીની ઋષિએ કહ્યું, કાંઈ વાંધો નહીં, ઘોડો પણ બની જાય, મારું મોઢું પણ હું કાળું કરીશ. શિષ્ય જમીને કહ્યું, મહારાજ સાવધાન, આ સ્ત્રી કોણ છે? તમારું મોઢું કાળું કેમ કર્યું? વ્યાસજી કહે છે, સાસુ છે. એક ક્ષણ પણ ગાફેલમાં રહેશો તો તમારું આ મન તમને ફસાવી દેશે. અસાધારણ વ્યક્તિ ફસાઈ જવા સંસારની માયા એવી છે. વિકારવૃત્તિ જોવું ને વગર પ્રયોજન બોલવું નહીં. મનમાં વિકાર ભાવના રાખવો નહીં. સ્ત્રીની વાત સાંભળે, સ્ત્રીના વખાણ કરતા સ્ત્રી મસ્કરી કરવી, તેની સામે જોવું, ગુપ્ત ભાષણ કરવા. આ બધું આ જ પ્રકારના કામોના ત્યાગ બતાવ્યા છે. સૌ પ્રથમ બ્રહ્મચર્યનો બતાવ્યું છે. બ્રહ્મચારી કહેવાય. બ્રહ્મચર્ય એ સર્વ અલિત એવું કોઈ તત્વ નથી. કોઈ દિવસે પ્રેરણા, મંગળ, અવિષ્કાર જીવનમાં મંદિર, સ્વર્ણકાર, પરમ પ્રેમ, પરબ્રહ્મ બ્રહ્માના દર્શન મનમાં થવા એ સારું જીવન બ્રહ્મચર્ય બની જાય છે. આ પ્રમાણે અહંકાર એટલે મનમાં અહંકાર, ગુનો, વિકાર, મને માંથી વાસતા સંગ્રામ ઉત્પન્ન થાય છે. મનથી આપણું મન માનવે ખોવાઈ જાય છે. જેમનું મન વડે જીવ છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાની હસ્ત પ્રકૃતિ મનની ગણના કરી છે. છઠ્ઠી ઇન્દ્રિય તરીકે પણ મનને ગણવામાં આવ્યું છે. આત્મરૂપી સરોવર
ઈચ્છા વિચારો લાગણીઓ વિકૃતિ વગેરે રૂપે મોજા ઉછાળા મનુષ્યને જે જે વિચાર કરે છે તે વસ્તુઓ પોતાના મનમાં પ્રગટ થાય છે. ઘણા લોકો કે રાત્રે સપના આવે પણ દિવસે જે જે વિચાર કર્યા હોય, જે જે વિચારમાં ઊંઘ આવી ગઈ હોય તે વિચારના સપનાઓ આવે છે. મનની અસર પ્રાણ પર પડે છે, શરીર ઉપર થાય છે. તંદુરસ્તી શરીરને આ મન બગાડે છે. વામનજીએ માં જગદંબા પાર્વતી પાસે ભિક્ષા લેવા જાય છે. વામનજીએ ગુરુને કહે છે, મહારાજ મને કોઈ એવો દાનેશ્વરી બતાવો મોટો દાનેશ્વરી બતાવો. બૃહસ્પતિ કહે છે, નર્મદાના કિનારે જે અત્યારનો ભરૂચ ભંગુ કચ્છ ભરૂચ બલિરાજા યજ્ઞ કરે છે, દાનેશ્વરી છે, માટે તું તેમની પાસે જા. વામનજી બલિરાજા પાસે આવ્યા છે. પગમાં પાવડી, હાથમાં કમંડળ, કેવળ લંગોટી ધારણ કરે